ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ શ્લોક 23-24નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 23. ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ સર્વથા વર્તમાનોऽપી ન સ ભૂયોऽભિજાયતે. અર્થાત આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મનો કરતો હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો. જે પુરુષને ગુણોથી અને પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે એ માણસ ફરીથી જન્મ પામતો નથી. શ્લોક 24. ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના અન્યે સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે. અર્થાત એ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે, તો બીજા કેટલાક જ્ઞાન યોગ દ્વારા અને વળી બીજા કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે, એટલે કે પરમાત્માને પામે છે. તો પરમાત્માને લોકો વિવિધ રીતે જુએ છે. સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે, કેટલાક જ્ઞાનયોગ દ્વારા જુએ છે, કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે, પણ એ બધા જ પરમાત્માને પામે છે. જય શ્રી કૃષ્ણ.